ગયા છીએ નવા તળાવ જવા માટે. તો તમે જોઈ શકો છો આ છે રસ્તો ત્યાં જવા માટેનો. રિજવાનભાઈ અમારે ડ્રાઇવિંગ કરે છે અત્યારે. મોર્નિંગ એવરીવન, નવા બ્લોગના અંદર તમારું સ્વાગત છે. અને આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ નવા તળાવ. જોઈ શકો છો એક ભાઈ ફિશિંગ કરી રહ્યા છે. તેમને કઈ કઈ માછલીઓ પકડી છે જરાક એમને પૂછશું આપણે. ઓ મિત્ર, પકડી મચ્છી એ કઈ નહીં? જોઈ શકો છો અમારા ગામના છોકરાઓ બધા પિકનિક મનાવવા માટે અહીંયા નવા તળાવના કિનારામાં આવી ગયા છે. અને અમારા દાઉદભાઈ છે, આજે ક્રિકેટ રમવાના છે. તો તમે જોઈ શકો છો. શું કેવું દાઉદભાઈ, કેવી મજા આવી આવ્યા પછી? તમને સારું લાગ્યું? નીચે પક્ષીઓ સારા છે, એવો તળાવ છે. મારા બચ્ચાઓ જોવા માંગતા હતા એ લોકોને ટ્રેક્ટર લઈને દેખાડવા આવ્યો છું. બરાબર. રિજવાનભાઈ, તમને કેવું લાગ્યું? ના, મુસ્તુભાઈ અમારા વિડીયો ઉતારી રહ્યા છે અહીંયા. કેવું લાગ્યું? મજા આવી? એન્જોય થઈ ગયો ને આજે? अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. તમામ લોકોને એક ખુશખબરી કે આજે અમે ચિકાસર ગામના મદ્રસે ફૈજાન ચિસ્તિયાના છોકરાઓ અને છોકરીઓને લઈને અહીંયા વિશાળકાય તલાવ જે તમે પાછળ જોઈ રહ્યા છો એ એક એવું અદ્ભુત ને કેટલું મોટું તલાવ છે કે જે 5 ગામોને જોડી રહ્યું છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનું આ તલાવ છે જે 5 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, ખેતીવાડી માટે પૂરું પાણી પહોંચાડે છે. અને અહીંયાના ખેડૂતો આ પાણીથી ખેતી કરે છે અને અનાજ ઉગાડે છે. અને આ 5 ગામો એમ સમજી લો કે ખારાગોડા છે, ચિકાસર છે, કોડું છે, મીઠાગોડા છે અને સાવડા, એમ 5 ગામોને આ વિશાળકાયને મોટું તલાવ પાણી પૂરું પાડે છે. અને તમામ લોકોને એ જ કે તમે પણ સ્કૂલવાળા છોકરાઓ હોય યા મદ્રસાના છોકરાઓ હોય, આ જગ્યા અદ્ભુત અને જોવાલાયક જગ્યા છે કે લોકો વિદેશમાંથી ગોરાઓ અહીંયા પશુ પક્ષીઓને નિહાળવા માટે આવે છે, અહીંયા ફરવા માટે આવે છે. અને આ એક એવું જોવાલાયક સ્થળ છે કે તમે પણ તમારી ફેમિલીને લઈને દુનિયાના ગમે તે ખૂણામાં હોય, એકવાર હિન્દુસ્તાનના ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વિશાળકાય તલાવની જરૂર મુલાકાત કરજો. અને આ વિશાળકાય તલાવના સામે એક દરગાહ શરીફ પણ મોજૂદ છે, છિલ્લો છે. અને એ છિલ્લા મુબારકા પર આજથી ઘણા વર્ષો પહેલા કોઈ અલ્લાહના વલી આવેલા અને ત્યાં એમ સમજી લો એમે ઇબાદત કરેલી. તો એ જગા પણ આજ પણ મોજૂદ છે ઘણા વર્ષોથી. તો જરૂર એક વખત અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો. તમામ લોકોને મારી એક અપેક્ષા છે ને એક અપીલ છે કે દુનિયામાં અગર ફરવા લાયક સ્થળ હોય તો હિન્દુસ્તાનનું આ સુરેન્દ્રનગર જિલ્લાનું આ એક તલાવ છે જેનું નામ નવા તલાવ છે. આ નવા તલાવની અવશ્ય ને જરૂર મુલાકાત લેવી. જય હિન્દ, જય ભારત. તમામ લોકોને એક આ જગ્યાના બારામાં જે આ પથ્થર લાગેલો છે એ પથ્થરની જાણ કરી દઉં કે 5 ગામોને જોડતો આ વિશાળકાય તલાવ કે જેને નવા તલાવ કહેવામાં આવે છે, જ્યાં જે ગામની સરહદ પૂરી થાય, જે સીમા પૂરી થાય, સીમાડે આવા પથ્થરો 5 ગામના ફરતે નાખેલા છે. તો પથ્થર લગાવવાનો એક જ મકસદ છે કે આ વિશાળકાય તલાવની આ 5 ગામોને જે પાણી પૂરું પાડે છે, ખારાગોડા છે, મીઠાગોડા છે, સાવડા છે, ચિકાસર છે અને કોડું, આ 5 ગામોના સીમાડે આવો પથ્થર લાગેલો છે. આ નિશાની છે, પથ્થર નિશાની બતાવે છે કે આ ગામની સરહદ અહીંયા પૂરી થાય છે. તો તમામ લોકોને મારી અપીલ છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકન પર જરૂર ક્લિક કરો. આપણે આખો દિવસ અહીંયા નવા તળાવની અંદર એન્જોય કરવાના છીએ. આ બધા છોકરાઓ એન્જોય કરી રહ્યા છે. આ જોઈ શકો છો તમે મિત્રો. તો છોકરાઓ હવે તૈયાર છે અને ટૂંક સમયના અંદર આપણે ટુર્નામેન્ટ ચાલુ થશે. તો એકચ્યુઅલી એમાં એવું છે કે આપણે બોલ ઘરે ભૂલી ગયા હતા, તો બાઇક લઈને છોકરાને મોકલ્યો છે લેવા માટે. તો થોડાક સમયના અંદર આવી જાય પછી તરત જ આપણે ટુર્નામેન્ટ ચાલુ કરી દઈએ, મેચ ચાલુ કરી દઈએ. અને હવે મોલાના સાહેબ આપણે જો ટીમ પાડી રહ્યા છે, ટીમ પડી જાય પછી આપણી મેચ ચાલુ થઈ જશે ટૂંક સમયના અંદર.
એવું બહુ મજા આવી. પાંચમું ધોરણ આ બાજુ છઠ્ઠા વાળા સાતમા વાળા આઠમા વાળા નવમા વાળા દસમા વાળા ઉપર પાંચ વાળા હવે સાંભળો ટીમ જી પાડવામાં આવશે નંબર વાઇઝ બધાનો એક એક દાવ આવશે એકવાર આઉટ થશે એટલે એમ સમજી લો કે પછી બીજી વખત એનો નંબર આવશે અને પછી ટ્રેક્ટરમાં બેસીને ઘર વાપસી. ઓકે, પહેલા ધોરણ વાળાનો પહેલા દાવ હશે, પછી બીજા વાળા ત્રીજા વાળા ચલો ભાઈ ચલો ફિલ્ડિંગ મોટી રીતે આવી જાઓ. ચલો મોટા છોકરાઓ દૂર દૂર જતા રહો. નવમા વાળા કેટલા છોકરા છે? નવમા વાળા આ બાજુ જતા રહો. કારણ કે પાણી બાજુ ને તો તમે લોકો દૂર દૂર હો. સાતમા વાળા આ બાજુ જતા આ બાજુ સાતમા વાળા આ બાજુ દૂર દૂર છઠ્ઠા વાળા આ બાજુ છઠ્ઠા વાળા ચોથા વાળા આ બાજુ આવી જાઓ. ચોથા વાળા ત્રીજા વાળા આ બાજુ આવી જાઓ. બીજા વાળા આ બાજુ અને પહેલા ધોરણ વાળા પાછા. ચલો પહેલા વાળા પાછા. આપણી ગોઠવાઈ ગઈ છે ને હવે દાવ લેવા માટે કોણ આવે છે એ જોવાનું રહ્યું. ઓય આ બાજુ બેન આવી ગયા છે દાવ લેવા માટે, જોઈ શકો છો તમે. બેટિંગ છે બેટિંગ. આ બેટ્સમેન ને તમે જોઈ શકો છો કેવો ચિત્તા જેવી ચાલ છે આ ભાઈની. જો બેટ્સમેન નું નામ છે મુસ્તફા મલેક. તમે જોઈ શકો છો આ ગુજરાતના મહાન બેટ્સમેન આવી ગયા છે રિઝવાનભાઈ વાંટિયા. બેટિંગ કરવા માટે આવી ગયા છે તો જોઈ લઈએ એમની બેટિંગ કેવી છે આજે. શું બોલાવવાનું મુસ્તફાભાઈ? કેમ કોને? મયુદ્દીન ભાઈ જોરદાર બેટિંગ કરી રહ્યા है. જોરદાર બેટિંગ છે મયુદ્દીન ભાઈની. કેવું લાગ્યું? મજા આવી? છોકરાઓ બધા ટ્રેક્ટરના અંદર બેસી ગયા છે અને હવે ઘર તરફ રવાનગી કરીએ આપણે.